વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમ્સ પરીક્ષાને લાઇટલી ન લેતા. પ્રિલિમ્સ પરીક્ષાને પણ બોર્ડની પરીક્ષાની જેમ જ પૂર્ણ ગંભીરતા સાથે તૈયારી કરીને આપશો. હા, ઘણા વિદ્યાર્થીઓ માને સાહેબ આ પ્રિલિમનું રિઝલ્ટ ક્યાં કામ આવવાનું છે. વાત તમારી સાચી છે, પણ એઝ એ પ્રેક્ટિસ તમે આ પરીક્ષાને લઈ શકો. જો તમે તેને બોર્ડની પરીક્ષાની જેમ જ તૈયારી કરીને કરશો તો તમારી જે નાની નાની ભૂલો થાય છે તેને તમે સુધારી શકશો. ઘણા વિદ્યાર્થીઓ છેલ્લે સુધી વાંચન કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટેવ છોડી દો. છેલ્લે સુધી, છેલ્લી 5 મિનિટ, છેલ્લી 10 મિનિટ સુધી પણ જો તમને વાંચવાની ટેવ હોય તો તે તમારા આત્મવિશ્વાસ ઉપર નેગેટિવ ઇફેક્ટ કરે. તો પરીક્ષા આપતા પહેલા 1 કલાક પહેલા તમામ સાહિત્ય સાઈડમાં મૂકી દેવું જોઈએ. વાંચવાનું, લખવાનું બંધ કરી દેવું જોઈએ. માઇન્ડને એકદમ પોઝિટિવ બનાવી દેવો જોઈએ. પરીક્ષા આપતા પહેલા સવારે ઉઠો ત્યારે પોઝિટિવ પાવરફુલ સેલ્ફ ટોક કરવાની કે આજનું મારું બેસ્ટ પેપર છે. ટુડે ઇઝ ધ બેસ્ટ પેપર ઓફ માય લાઈફ. આજે મારે બેસ્ટ પ્રેઝન્ટેશન વાળું પેપર લખાશે. મને બધું આવડી જવાનું છે. આવા પોઝિટિવ પાવરફુલ કમાન્ડ આપી પછી જ પરીક્ષા આપવા જવું જોઈએ. તો તમારો આત્મવિશ્વાસ એકદમ બુલંદ હશે. ઘણા વિદ્યાર્થીઓને પેપર સોલ્વ કરવાની પણ આદત છે. તો વિદ્યાર્થી મિત્રો, પેપર સોલ્વ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. બીજા પેપરની તૈયારી શરૂ કરી દો, જેથી જો તમારા અગાઉના પેપરમાં કાંઈ માર્ક કટ થયા હોય તો તેને એના પછીના પેપરમાં કવર કરી શકો. ખોટી ચિંતા કરવાથી બીજા પેપરો પર તેની નકારાત્મક અસર પડે છે. માટે જે સબ્જેક્ટ તૈયાર કરતા હોય તેની ઉપર જ સંપૂર્ણ ધ્યાન આપો. કીપ લર્નિંગ એન્ડ કીપ ગ્રોઈંગ. ઓલવેઝ સે યસ આઈ કેન. થેન્ક યુ.